أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطيبين الطاهرين. محمد وآل محمد. قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. أوصيكم بتقوى الله ونظم أمركم. કે હું તમને અલ્લાહના તકવાની ભલામણ કરું છું અને તમારી જિંદગીમાં પર ઇતાપ રહેવાની, નઝમ રાખવાની ખાસ ભલામણ કરું છું. આપણે નહેજુલ બલાગાનો પત્ર નંબર 31 વિશે વાત કરી રહ્યા છીએ કે જેમાં મૌલાએ કાયનાત પોતાના દીકરા ઇમામ હસન અલૈહિસ્સલામને વસિયતનામું લખીને આપે છે. આ વસિયતનામું બધી નસીહતોના આધીન છે કે મારા પછી પણ તારે આ બધી નસીહતો ઉપર અમલ કરવાનો છે. તો આપણે અત્યાર સુધી ઇમામ અલી અલૈહિસ્સલામે જે વાત કરી એના 2 દર્સ આપણે વાત કરી ચૂક્યા કે જેમાં શરૂઆતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું લખવાવાળો આ છું. પછી 7 સિફત ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન કરે છે અને કહે છે કે મોત હવે મારી નજદીક આવી ગઈ, શરીરમાં હવે તાકાત નથી, બધી જાત જાતને પ્રોબ્લેમ આવતા રહી છે. આવી બધી 7 સિફતો ઇમામે બયાન કરી અને પછી ઇમામ હસન અલૈહિસ્સલામની 14 સિફત બયાન કરી કે દીકરા તું આ છો, તું જવાન છો અને ઘણી બધી તમન્નાઓ તારા દિલમાં હોય છે, દુનિયાનો ગુલામ છે એટલે ખાવા પીવા વગેરેની જરૂર પડે છે, મોતનો કૈદી છો, મોત તારી બાજુમાં આવી રહી છે, બધી મુસીબતો તારી ઉપર અટેક કરે છે. તો એવી 14 સિફતો આપણે ગઈકાલે જોઈ. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્ર લખવાનો જે હેતુ છે એ વાત કરે છે. એટલે એવી જ રીતે છે જેવી રીતે આપણે ક્યારેક કાગળ લખતા હોય જૂના જમાનામાં, તો ત્યારે લખતા હોય કોના તરફથી કોને લખવામાં આવે છે અને એનો સુજે શું છે. આપણે ઈમેલ કરતા હોય ત્યાં પણ આ 3 વસ્તુ હોય જ તે પહેલાં. કોના તરફથી આવો એ થાય છે, કોને આવો એ કરવામાં આવે છે અને સુજે શું છે. તો હવે ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્ર લખવાનો સુજે બયાન કરે છે અને લખે છે. આપણે તર્જુમો વાંચીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહની હમદો સના પછી મને એ વાતનો પૂરો અહેસાસ થઈ ગયો છે કે હવે દુનિયા મારાથી મોઢું ફેરવી રહી છે, જમાનો મારા ઉપર હાવી થઈ રહ્યો છે અને આખેરત મારી નજીક આવી રહી છે. આ વાતે મને બીજા લોકોના વિચારોથી અને દુનિયાના લોકો તરફ ધ્યાન આપવાથી રોકી દીધો છે અને પોતાની જાત વિશે વિચારવાના કારણે હવે હું બીજા લોકો વિશે કે તેમની પાસે રહેલી દુનિયાની ચીજો વિશે નથી વિચારતો. આ અહેસાસે મારા નસીબની હકીકત મારી સામે સાવ સાચી રીતે રજૂ કરી છે અને મને જીવનના એવા તબક્કે લાવી દીધો છે જ્યાં બધું જ ગંભીર છે અને મજાક માટે કોઈ જગ્યા નથી, જ્યાં ફક્ત હક અને સાચું છે અને એમાં કોઈ જૂઠાણું નથી. વળી મેં તને મારા વજૂદનો એક ભાગ જ નથી માન્યો પણ મારો આખો વજૂદ માન્યો છે. એટલે જો તને કોઈ તકલીફ પડશે તો એવું લાગશે કે તે તકલીફ મને પડી છે અને જો તારી મોત વાકે થશે તો એવું લાગશે કે મારી મોત વાકે થઈ છે. આ જ કારણે તારું ધ્યાન રાખવું એ મને મારા પોતાના જ કામ જેવું લાગ્યું છે અને એટલે જ મેં તારા માટે આ પત્ર લખ્યો છે જેથી તે તારો સહારો બને, ભલે પછી હું જીવતો હોઉં કે ના હોઉં. આ ઇમામ અલી અલૈહિસ્સલામના પત્ર વિશે આપણે વાત કરીએ. હકીકતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્ર શું કામ લખી રહ્યા છે એની વાત કરે છે. જો કે અમુક વાતો આપણે જે વાત કરી નાખી એના જેવી જ હતી એટલે એનાથી આપણે સ્કીપ કરીએ છીએ કે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું હવે દુનિયાથી મોઢું ફેરવી રહ્યો છું અને આખેરત તરફ જઈ રહ્યો છું કારણ કે મારી ઉંમર હવે સુશાંત થઈ ગઈ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્ર લખ્યા પછી 3 થી 4 વર્ષ, 3-3.5 વર્ષ જીવતા રહ્યા. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ પત્ર લખવો એટલા માટે જરૂરી છે કારણ કે હું હવે આ દુનિયાથી જાઉં છું અને
આ પત્ર એટલા માટે લખું છું કે આપણે જે આ જીવન જીવી રહ્યા છીએ ને, એ એક શરીય વસ્તુ છે, ગંભીર હકીકત છે. ગંભીર હકીકત કોને કહેવાય? આપણે ઘણી વખત આ દુનિયાને સુપ્લ લેખતા હોય, હાલ ને જે થવાનો છે થઈ રહેશે. નહીં, થવાનો છે થઈ રહેશે એમ ના રાખજે. આ શરીય બાબત છે. આ જીવન એકવાર મળ્યું છે, બીજી વાર આપણને મળવાનું નથી. અહીંયા ધીમીતુર નથી. ઘણા લોકો કયામતમાં અલ્લાહની બારગાહમાં કહે છે કે ખુદાયા એક શાન સજી આપી દે ને કે અમે પાછા દુનિયામાં જઈ અને તારી ઇબાદત ને ઇતાત કરીએ. ખુદા કહે અવલમ નો આમિરકુમ, શું અમે તમને જિંદગી નહોતી આપી? આપી દીધી હતી ને. બસ તમે કામ ના કર્યો, તમારો પ્રોબ્લેમ છે. તમે તમારા જીવનને ખેલકૂદમાં પસાર કરી નાખી, જાત જાતની બેઝોએ પૂરી કરવામાં પસાર કરી નાખી, તમારો પ્રોબ્લેમ છે. પણ અમે બધી ફેસિલિટી આપી હતી. ખાલી જીવન જ નહોતું આપ્યું, હિદાયત માટેના બધા રસ્તા પણ તમને બતાવી દીધા હતા, પણ તમે જે છે એનાથી ગાફિલ રહી ગયા. તો ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્ર લખવાનો મકસદ બયાન કરે છે કે હું આ પત્ર એટલા માટે લખું છું કે આ જીવન તમને જે આપવામાં આવ્યું છે એ કોઈ રમત વાત નથી, બલ્કિ એક શરીય હકીકત છે. બીજું, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું આ પત્ર એટલા માટે લખું છું કારણ કે મેં મારું જીવન જીવી લીધું છે. હું જીવનના આખરી ભાગમાં આવી ગયો છું. મેં બધી દિવાળી જોઈ લીધી છે. દિવાળી જોઈ લીધી આ ગુજરાતી ઉપમા છે. એટલો મતલબ શું કે મેં બધા તડકાને છાયા જોઈ લીધા, બધી સુખ દુઃખ મેં જોઈ લીધા છે. હવે તારો વારો છે. આ તું જિંદગીના પડાવમાં છો તો તારે આ બધું પસાર કરવાનું છે. તો હવે મારા અનુભવ, મારા એક્સપિરિયન્સથી હું તને ફાયદો પહોંચાડવા ચાહું છું. એટલા માટે હું તને આ પત્ર લખું છું. ત્રીજી બાબત ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા બયાન કરે છે કે મારા દીકરા, હું શા માટે તારી એટલી વ્યાધિ કરું છું કે તને આ બધી નસીહત કરું છું. બાકી મેં મારી લાઈફ જીવી, તું તારી લાઈફ જીવી લે, તને જેમ કરવું એમ કર. થાય ને, ઘણી વખત આપણે કહેતા હોય હવે છોકરા છે એનું ફોડી ખાશે આપણે, પણ ઇમામ અલી અલૈહિસ્સલામ એમ નથી કહેતા કે મારો દીકરો એનું ફોડી ખાશે. નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ શું કહે છે કે દીકરા, તું મારા વજૂદનો એક ભાગ છે. નહીં, એક ભાગ નહીં, બલ્કિ આખો મારો વજૂદ છે. એમ સમજી લે કે તું, તારો વજૂદ જે છે એ હું જ છું. આપણે એક બાપ ને દીકરાની વચ્ચેના સંબંધ જોઈએ ને તો શું થશે કે અગર દીકરાને કંઈ તકલીફ પડે તો શું થાય? બાપ પરેશાન હાલ હોય, નિંદર ના આવે. દીકરા કરતા તો બાપ જે છે વધારે વ્યાધિ અને ચિંતા કરતો હોય. દીકરા, મેં તને મારો એક ભાગ નથી માન્યો, બલ્કિ તું આખો મારો વજૂદ જ છે. એક બીજો અલી તું છો, એ હસન. આવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે. અને દીકરા, જો તને કાંઈ તકલીફ પડશે ને તો એ જાણે તકલીફ મને પડી છે. તને મોત વાકે થઈ તો એ મોત કોને વાકે થઈ? મને વાકે થઈ. તો હું આ તારો ઇમ્પોર્ટન્સ આપું છું કારણ કે તું મારો વજૂદ છે, મારો એક ભાગ છે, તું મારો જ ટુકડો છે. એટલા માટે મારે તને નસીહત કરવી જરૂરી સમજે છે. હવે હું તને આ પત્ર લખું છું એટલા માટે કે જેથી આ પત્ર તારા જીવનમાં તને બુકલીનું કામ કરે, ઢાલનું કામ કરે. ગમે એ પ્રોબ્લેમ આવે, મેં તને નસીહત કરી દીધી છે, તું આ નસીહત ઉપર ધ્યાન આપજે અને એમાંથી તું દર્શ લઈ લેજે. તો આ જિંદગીમાં તારી માટે એક બુકલીએ છે, એક રક્ષાનું કવચ છે, અથવા તો એક પ્રોદેશ છે તારા માટે કે જેનાથી દુનિયાની મુસીબતોમાં તારે કેવો કદમ ઉઠાવવો એ તને આરામથી ખબર પડી શકશે. અને ક્યાં ડિરેક્શનમાં તને મહેનત કરવાની છે એ પણ તને ખબર આ પત્ર દ્વારા પડી જશે. એટલા માટે ઇમામ અલી અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે આ પત્ર હકીકતમાં એક પત્ર નથી, બલ્કિ તારો એક રહેબર છે. રહેબર એટલે શું? હવે દાખલા તરીકે આપણો બાપ જીવતો હોય, આપણે કંઈક પ્રોબ્લેમ આવે એટલે પપ્પા સાથે વાત કરીએ એટલે પપ્પા એના અનુભવથી આપણને ગાઈડ કરે કે દીકરા આમ નહીં ને આમ કરાય, તો આપણને કેટલું બધું શાંતિ મળી જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું તો હવે 60 વર્ષનો થઈ ગયો, હવે તો હું જવાનો છું. તો શક્ય છે હું તારી સાથે ના હોઉં, પણ હું તને આ વસિયતનામું લખીને જાઉં છું કે પછી હું હોઉં કે ના હોઉં,
તને આ પત્રથી ઘણો બધો ફાયદો મળશે અને આ તારો ઇમામ બનીને રહેશે, આગેવાન બનીને રહેશે. એટલે હું નથી તેમ છતાં મારા કલામ તને મોજૂદ હશે. તને જ્યારે પણ જરૂર પડે તો આ કલામને યાદ રાખજે અથવા તો આમાંથી વાંચજે કે જેથી તું નસીહત મેળવી શકે. હવે આ એક પત્ર એવો પત્ર છે, એવી શિખામણ છે કે જે ન ફક્ત ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને બલકે આવનારી કયામત સુધીની પેઢીને જે કોઈ ઇન્સાન આ પત્રથી ફાયદો ઉઠાડે એ જાણે ઇમામ હસન અલૈહિસ્સલામના મકામ ઉપર છે અને ઇમામ અલી અલૈહિસ્સલામના દીકરા જેવું વર્તન એની સાથે ઇમામ અલી અલૈહિસ્સલામ કરી રહ્યા છે અને એને નસીહત કરી રહ્યા છીએ. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે ખુદાવંદી આલમ આપણને તૌફીક આપે કે આપણે આપણી જિંદગીના દરેક ભાગમાં આ પત્રથી ઉપયોગ હાસિલ કરીએ. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે પત્રની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી તો એક બેકગ્રાઉન્ડ હતું જે આ પત્ર વિશે હતું. સૌથી પહેલી વસ્તુ જે ઇમામ અલી અલૈહિસ્સલામ પત્રમાં બયાન કરે છે એ છે તકવા અને પરહેઝગારી. બરાબર છે. હવે આપણે પત્રનો તર્જુમો વાંચીએ અને પછી આપણે એના ડિટેલ ઉપર આપણે વાત કરશું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આય મારા દીકરા. આ શબ્દ અવારનવાર આ પત્રમાં જોવા મળે છે. જ્યારે પણ ઇમામ અલી અલૈહિસ્સલામ દીકરાને વાત કરે છે તો કહે છે યા બુનૈયા, આય મારા દીકરા. એટલે આપણને શીખાડે છે કે જ્યારે દીકરા સાથે વાત કરો તો તોછડાઈથી વાત ના કરો, બલકે પ્યાર મોહબ્બતથી. મારા દીકરા તું સમાજ, હું તને આમ કહેવા ચાહું છું, તો એ વસ્તુનો અસર વધારે થશે. ચાલો, અસર ના થાય ને તો એક ફાયદો એ છે કે દીકરો આપણા સામે અવાજ કાઢશે નહીં કે બાપા મારો સારો માને છે. નકર બાપા તમને શું ખબર પડે, બેસ કહી દે ને. અત્યારના જવાન છોકરાઓ તરત તોછડી નાખે. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ શીખાડે છે કે દીકરા સાથે કેમ વાત કરવી, તો કે એ મારા દીકરા કહીને વાત કરો, કે જેથી એક લાગણી વધારે આવે. દીકરો કબૂલ ના કરે ને તો પણ આપણી સામે ઊંચા અવાજે વાત નહીં કરે. ખેર, આપણે તર્જુમો વાંચીએ. એ મારા દીકરા, હું તને અલ્લાહનો ડર રાખવાની અને તેના હુકમોનું પાલન કરવાની અને અલ્લાહના zikરથી તારા દિલને આબાદ કરવાની અને તેની રસ્સીને મજબૂતીથી પકડી રાખવાની વસિયત કરું છું. અને જો તું અલ્લાહની રસ્સીને પકડી લે તો તારી અને અલ્લાહની વચ્ચે આ રસ્સીથી વધારે મજબૂત અને ભરોસાપાત્ર બીજો કયો વસીલો હોઈ શકે. આ એક પેરાગ્રાફ હતો, એ પત્રનો બહુ મહત્વનો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલી વાત કરે છે કે દીકરા, હું તને તકવા રાખવાની ભલામણ કરું છું. આપણે કુરાન ખોલીએ એટલે પહેલો સૂરો કયો દેખાશે આપણને? કોઈ કહે છે? સૂરે અલહમ્દ. કહેવામાં આવે છે કે આ અલહમ્દનો સૂરો આખા કુરાનનો નિચોડ છે. આપણે ફઝાઇલમાં પણ પઢીએ છીએ ને કે આખું કુરાન સૂરે અલહમ્દમાં છે. આખું અલહમ્દનો નિચોડ બિસ્મિલ્લાહમાં છે. બિસ્મિલ્લાહનો નિચોડ બાય બિસ્મિલ્લાહમાં છે. બરાબર છે ને? આપણે એ ફઝાઇલ સાંભળીએ છીએ. એવી જ રીતે અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ જે આખો પત્ર બયાન કરવા ચાહે છે ને એનું પહેલા તીત્ર આપે છે ને એ આ કારણસર છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ હવે પછી જે પણ બધી બાબતો વાત કરશે ને એનો નિચોડ અહીંયા શરૂઆતમાં કહી દીધો છે કે તકવા બહુ જરૂરી છે. હવે તકવા એટલે શું? તકવાનો સરળ શબ્દ આપણે એમ કે અલ્લાહથી ડરવાનો. હવે અલ્લાહથી ડરવાનું એટલે શું કે બધી જગ્યાએ ડરવાનું ને આપણે બધી પ્લેઝર મૂકી દેવાની? ના, એવું નથી. બલકે તકવા, અલ્લાહનો ડર રાખવો અથવા તો દરેક કામમાં અલ્લાહને હાજર અને નાજર સમજવાનો, અલ્લાહની પરવાહ કરવાનો, આનું નામ તકવા છે. અને આ તકવા કોઈ જિંદગીમાં આપણને હાથ પગ બાંધી દેવાવાળી વસ્તુ નથી, બલકે તકવા એક એવી શિખામણ છે કે જે આપણી કેપેસિટીને વધારે છે કે ફક્ત આપણું જીવન જ નહીં, આ દુનિયા જ નહીં, બલકે આખેરતમાં પણ આપણે કામયાબ થઈ શકીએ એવી આપણને કેપેસિટી અપાવે છે. હવે દાખલા તરીકે મને અહીંથી મુરુંડાવા જવું છે, યાસીનભાઈનો છાંબો મને યાદ આવ્યો અને મને ત્યાં જવું છે. બરાબર? તો હવે હું એક વખત સાયકલ ઉપર જાઉં, કેટલા બધા દિવસો લાગે પડતા આખડતા? ચાલો, એક વખત મોટો લઈને જાઓ, કેટલી વાર લાગે?
એક વખત ચાલો યાસીનભાઈની જ કાટકાટ લઈને હું પોગવા માટે કોશિશ કરું. સવારથી સાંજ સુધી 12-14 કલાક તો મિનિમમ લાગતી હશે. કેટલી લાગે છે? 12 કલાક લાગે છે, બરાબર ના. એક વખત પછી અવ્યોની ટિકિટ કરાવીને ચાલ્યો જાઓ તો એમાં પણ મને 2 કલાક કે 1.5 કલાક ને પછી વચમાં પેલા બગાસ ભરાવો અને 5-6 કલાક આખો વોયાજના ચાલ્યા છે. પણ એક વખત ના અવ્યો સ્પેશિયલ લઈને જાઓ, બરાબર જાઓ અને અડધી કલાક 2 કલાકમાં હું ત્યાં પહોંચી જાઉં. તો હવે આ તકવા જે છે આપણને એક શીખાડે છે કે તને ભાઈ ફક્ત ત્યાં પહોંચવાનું નથી, બલકે તું ત્યાં જઈને આ ફોર્મ હોય એવી રીતે તારે પોગવાનું છે. એટલે અવ્યો સ્પેશિયલ લઈને જાતું. તો આ તકવા પણ એવું છે કે તું આ દુનિયામાં બધી જગ્યાએ ભાટા ખાઈને પછી જિંદગીની મંઝિલે પહોંચે અને ત્યાં ગયો હોય તો તારી હાલત કેવી હોય ખબર નથી. તો એક કામ કર, પહેલેથી જ તું તકવા ઇખ્તિયાર કરી લે તો આ તારું જીવન પણ સારી રીતે પસાર થશે. તું આખેરતમાં પગ મૂકીશ ત્યાં પણ તું આ ફોર્મ હશ અને જબરદસ્ત તારી હાલત ત્યાં હશે. એટલે કે ઇન્સાનની કેપેસિટી એકદમ વધારે કરી નાખે, એનું નામ છે તકવા. સમજાણું? ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તકવા કોઈ આપણા હાથ પગ બાંધી દે અથવા તો લિમિટેશન ક્રિએટ કરે એવું નથી, બલકે એક જિંદગી જીવવાની આપણને કળા શીખાડે છે કે જેનાથી આપણે આખેરતમાં પણ કામયાબ થઈ શકીએ છીએ. હવે આ તકવાના અમુક પ્રકાર હોય છે. તકવાના પ્રકારમાં 4 પ્રકારના તકવા ઇન્સાનની જિંદગીમાં હોય છે કે જે ઇન્સાને આ દુનિયામાં ઇખ્તિયાર કરવાના છે. પહેલો તકવા તો ઇન્સાનનો અલ્લાહ અને બંદા વચ્ચેનો તકવા છે. અહીં આપણે વાત કરી નાખી. હા, તકવાના 4 પ્રકાર છે. એક અલ્લાહ અને એના બંદા વચ્ચેનો તકવા છે. આપણે ઘરે એકલા બેઠા હોય, કોઈ ના હોય અને આપણી પાસે મોબાઈલ હોય, ગુનાહ કરવાના સાધન મોજૂદ છે, તેમ છતાં આપણે તકવા રાખીએ અને ગુનાહ ના કરીએ તો આ થઈ ગયો આપણો અને અલ્લાહ વચ્ચેનો તકવા, કે એકાંતમાં પણ ખુદાની પરવાહ કરીએ. બીજો પ્રકાર લોકો અને એના બંદા વચ્ચેનો તકવા છે કે હવે આપણે કોઈ સાથે કંઈક રિલેશન બાંધીએ અથવા તો કંઈ અફેર કરીએ તો એમાં પણ આપણે અલ્લાહને ધ્યાનમાં રાખવો જરૂરી છે. આ સામાજિક તકવા કહેવાય કે ભાઈ હું તારા સાથે રિલેશન બાંધું છું તો મારે મારો ખુલુસ રાખવું પડશે, નિયત સારી રાખવી પડશે, મારે દગા ફટકા નથી કરવાના, મારે અલ્લાહના હુકમ મુતાબિક તારી સાથે કામ અફેર રિલેશન કરવો છે. ત્રીજો તકવાનો પ્રકાર છે કે એ ઇન્સાનનો બાતિની તકવા, અંદર તકવા. હવે હું જાહેરમાં તો મોટી સલામ કરું અને દિલમાં કાતી રાખું, દિલમાં મેલ હોય તો એ તકવા ના થયો, બલકે દિલને પણ આપણે તકવામાં પાક અને સાફ રાખવું પડશે. જાહેરમાં પણ અરે ભાઈ મને તો ખબર છે મારા દિલની હાલત શું છે, હવે હું બહાર જે કરું એ નહીં. દિલ અગર જો સારું છે તો બહારનો તકવા પણ, લોકો સાથે તકવા રાખવામાં પણ તારે સારું રહેવું પડશે. એક જવાન હતો, ખાસ મુરુંડાવાનો જ હતો. એ માણસ ડાયો પણ બધા ગુનાના કામ કરી નાખે અને કોઈની શરમ ના રાખે. હું કહું ભાઈ તને ભાઈ અગર જો શરમ નથી રાખવી, ગુનાહ કરવા છે તો તું શા માટે એકાંતમાં નથી કરતો, બધાની સામે કરે છે? તો કે હવે હું ખુદાથી અત્યારે નવઝોબિલ્લા નથી ડરતો, તો પછી પબ્લિકને મારે શું લેવા દેવા? મારે ગુનાહ કરવા છે તો પબ્લિકની સામે કરો કે ખુદાની સામે કરો, શું લેવા દેવા? ના, જરૂરી છે કે ભલે તું અત્યારે પહેલું પગલું એ કર કે તું લોકોથી તો શરમ કર, જાહેરમાં ગુનાહ ના કર, પછી થઈ રહેશે. અને એને વાત ગળે ઉતરે અલ્હમ્દુલિલ્લાહ. અત્યારે ઘણો બધો એમ સમજો કે પહેલા જે હતો જવાનીના જોશમાં બગડેલો હતો પણ અત્યારે સુધરી ગયો. હું અત્યારે જોઉં છું અહીંયા જ હોય છે ઘણી વખત તો સુધરેલો હોય છે. એટલે કહેવાનો મકસદ, ઘણા લોકો એમ વિચાર કરતા હોય કે ભાઈ હું જે છે અંદર મારું ખરાબ છે તો બહાર જાહેરમાં હું કામ રિયાકારી કરું? નહીં, જાહેરથી શરૂઆત કરો, બાતિન સુધી પહોંચાડો, પછી ખુદા લોકો સાથે તમારા રિલેશનને સારા કરો અને પછી ખુદા સાથે તમારા રિલેશનને સારા કરો. આ થઈ જશે બહેતરીન તકવા. 4 પ્રકારના તકવા આવી જશે. એટલે કોઈ દિવસ એમ વિચાર ના
ના કરવું કે ભાઈ હું ખુદાથી નથી ડરતો તો પબ્લિકથી શું કામ ડરું. નહીં, પહેલે પબ્લિકથી ડરવાનું ચાલુ કરશો ને તો ખુદા સુધી પહોંચી જશો. પણ એમ કહેશો કે હું બસ ખુદાથી ડરતો રહું, મારું દિલ સાફ રાખું અને પબ્લિકની સામે જેમ ચાહું એમ કરું, તો એ કોઈ દિવસ સરખું આવશે નહીં. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે શા માટે આપણે આ તકવાની આટલી બધી વાત કરીએ છીએ? કારણ કે આ તકવા થકી ઇન્સાન અલ્લાહ સુધી પહોંચી શકે છે. અને અગર જો તકવા દિલમાં આવી ગયો ને તો પછી શરીરના બધા ભાગો મુત્તકી બની જશે. કેવી રીતે? આપણે મડાગાસ્કરનું કેપિટલ શું છે? એન્ટનાનરીવો. અને આપણે હમણાં જ જોયું કે તણામાં ગવર્નરમાં પડી ગઈ એટલે ઓટોમેટિકમાં બધી જગ્યાએ ગવર્નમાં ચાલી ગઈ. બરાબર છે. આનાથી ઉલટું થયું હોત તો, દાખલા તરીકે મુરુંડાવામાં હુકુમત બદલાઈ ગઈ હોય, તુલિયારમાં હુકુમત બદલાઈ ગઈ, પણ તનામાં હજી હુકુમત એ નહીં હોય તો શું થાય? ત્યાં જઈને કંટ્રોલ કરી શકાય. પણ શું થાય? જ્યારે કુદેતા કરવું હોય તો ક્યાં કરવામાં આવે છે? કેપિટલમાં. એવી જ રીતે આપણા શરીરની હાલત છે. આપણે બધી જગ્યાએ તકવા રાખવાનો છે. આંખનો તકવા રાખવાનો છે કે નામે હરામને નથી જોવાનું. કાનનો તકવા રાખવાનો છે, ગીબત નથી સાંભળવાની. જબાનનો તકવા રાખવાનો છે કે આપણે શું નથી કરવાનું? ખોટું નથી બોલવાનું, ગીબત નથી કરવાની, વગેરે વગેરે. બરાબર. હાથ પગના ચોરી નથી કરવાની, અથવા તો પગથી બીજી જગ્યાએ નથી જવાનું, પેટમાં હરામ નથી નાખવાનું. બધી તકવા હોય છે. પણ આ બધાની રાજધાની શું છે? કેપિટલ શું છે? ઇન્સાનનું દિલ છે. અગર જો દિલમાં તકવા આવી ગયો ને તો પછી બધા ઇન્સાનના શરીરના ભાગો તકવા ઇખ્તિયાર કરવા લાગશે, અલ્લાહનો ડર રાખવા લાગશે. અને જ્યારે આ દિલમાં તકવા ઉતરી ગયો ને તો પછી ઇન્સાન અલ્લાહનો આબ્દ બની જશે. આબ્દ એટલે શું? બંદો, ગુલામ, એસ્ક્લાવ. અલ્લાહના જ્યારે આપણે એસ્ક્લાવ બની ગયા ને તો એ દરજ્જો કયો છે? દરજ્જો આપણને એમ થાય કે ઇન્સાન શેફ બની ગયો? નહીં. નબી બની ગયો? નહીં. ઇમામ બની ગયો? નહીં. ફરિશ્તો બની ગયો? નહીં. આ બધા દરજ્જા કરતા સૌથી ઊંચો દરજ્જો હોય ને તો એ આબ્દિયતનો દરજ્જો છે કે ઇન્સાન અલ્લાહનો બંદો બની જાય. જિબ્રાઈલ અમીન એક વખત આવે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે. અને જાત જાતની ચાવી લાવે છે અને કહે છે કે આ લખલે છે. તો કે શેની લખલે? તો કે ખજાનાની લખલે છે. બધી દુનિયા અને આખિરતના ખજાના જે તમને ખપે લઈ લ્યો તમે. આમાંથી બધું રાખો તો બધું રાખો. તો કે આ બધું લઈને હું શું કરું? બીજો કઈ ઓપ્શન છે? તો કે હા, ખુદાએ કીધું કે તમે અલ્લાહના આબ્દ બનો, બંદા બનો. તો કે મને એ પસંદ છે કે હું અને આ કોનો આબદન લિલ્લાહ, કે હું ચાહું છું અલ્લાહનો બંદો બની જાઉં. એટલા માટે જ્યારે મેરાજ ઉપર લઈ જાય છે ને, મેરાજ એટલે ત્યાં કોઈ નથી ગયો, કાબા કૌસૈન અવદના ઈ દરજ્જો કે જ્યાં ખુદાને રસૂલે ખુદા વચ્ચે જરાક જ ફાસલો, બહુ ઓછો ફાસલો હતો, એટલા નજદીક ખુદાથી પહોંચી ગયા. તો ઈ મેરાજ ઉપર લઈ જવાની વાત ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે તો આ રીતે કરે છે. સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલમ મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા, કે અમે અમારા પાક છે એ પરવરદિગાર કે જે પોતાના બંદાને, આબ્દને, પોતાના એસ્ક્લાવને લઈ ગયા. વિચાર કરીએ કેટલો મોટો દરજ્જો આ આબ્દ બનવાનો છે. અને આ આબ્દ બનવાનો દરજ્જો અગર જો આપણે હાસિલ કરવો છે તો એ એક જ રીતે હાસિલ થાય, અને એ કયો રસ્તો છે? તકવા. અને એ તકવા ક્યાં હોવો જોઈએ? દિલથી તકવા હોવો જોઈએ. દિલમાં અગર જો તકવા આવી ગયો તો પછી આપણા શરીરના બધા ભાગો પરહેઝગાર બની જશે. હવે આ રાજધાનીની વાત આપણે કહી દીધી, એટલે કે કેપિટલ શું છે? તો કે દિલ છે. આ દિલ અગર જો સરખું હશે તો પછી એના થકી આપણે અલ્લાહ સુધી પહોંચી શકશું, કારણ કે શરીરના બીજા ભાગો પણ મુત્તકી બની જશે. હવે આ દિલનો પ્રોબ્લેમ શું છે? તો કે દિલ હંમેશા બદલાતું રહે. આજે બહુ ખુશાલ છે તો કાલે દુઃખી હશે, આજે ટેસ્ટમાં છે તો કાલે ઉદાસ હશે. બરાબર છે ને?
આજે આપણને એમ થાય કે ચાલો નમાઝ પઢી લઈએ તો નમાઝે જમાતમાં સવારે પણ પહોંચી જઈએ, અને બીજે દિવસે આ દિલમાં પ્રોબ્લેમ આવે એટલે નમાઝ મગરીબે કઝા થઈ જાય. આ દિલને કલ્બ કહેવામાં આવે છે. કલ્બ એટલે બદલાતું રહેવું. હવે આ હંમેશા બદલાતું રહે છે, એટલા માટે ઓલી દુઆ પણ છે. ખાસ કરીને આપણે 21મી માર્ચ નવરોઝના દિવસે પઢીએ છીએ. કઈ દુઆ છે? યા મુકલ્લિબલ કુલૂબ વલ અબસાર, યા મુદબ્બિર અલ-લૈલ વન નહાર, યા મુહવ્વિલ અલ-હૌલ વલ અહવાલ, હવ્વિલ હાલના એલા અહસનિલ હાલ. તો એમાં પહેલો જુમલો શું છે? યા મુકલ્લિબલ કુલૂબ વલ અબસાર, કે એ દિલોને બદલાવી નાખનાર. તો હવે આપણે સતત જે છે આપણા દિલમાં તકવા રાખવો પડશે, અને એને આપણે સરખી રીતે પકડીને રાખવું પડશે. અગર જો પકડીને નહીં રાખીએ તો આજે અલ્હમ્દુલિલ્લાહ શરૂના માહે રમઝાનના દિવસો છે, તો આપણે કુરાનનો સિપારો પઢ લેશું ને દુઆ પઢ લેશું ને બધું, પણ પછી શું થશે? કોકા કોલાનો જોશ ઠંડો થઈ જશે, પછી બધું મુકાઈ જશે, રોજાય પરાણે રખાશે. આ દિલ બદલાતું રહે. તો આ દિલમાં તકવા હશે તો આપણે જાણીને પકડી રાખ્યું છે, અને એને હંમેશા અલ્લાહ સાથે કોન્ટેક્ટ રાખવું કે જેથી સબિત અકદામના અલા દીન એક થઈ જાય કે ખુદાએ તું અમારા દિલોને તારા દીન ઉપર સાબિત કદમ અને મક્કમ રાખ. આ દિલની ફિતરત છે. હવે આ દિલને જ્યારે આપણે બાંધીને રાખવું છે, સરખું એક જગ્યા ઉપર રાખવું છે, તો એની માટે જરૂરી છે કે એમાં શૈતાનનો અટેક, નફ્સની ખ્વાહિશાતનો અટેક ના થાય. તો એની માટે જરૂરી છે કે આપણે આ દિલને ઝિક્રે ઇલાહીથી જીવતું કરીએ. એક નાનું છોડવું હોય ને, ઝાડવું, બરાબર છે ને, એને અગર જીવતું રાખવું હોય તો કેમ થાય? તો કે એની ચાવટ રાખવી પડશે, પાણી નાખવું પડશે, તો એ જીવતું રહેશે, નહીતર શું થાય? મરી જાય. એવી રીતે આ દિલને તકવા માટે, જીવતું રાખવા માટે એને પાણીની જરૂર પડશે. એ પાણી શું છે? તો કે હંમેશા અલ્લાહનો zikr કરતા રહ્યો. હંમેશા દુકાનમાં બેઠા હોય, ગમે એ કામ કરો, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી શરૂ કરો. ટાઈમ મળે કાંઈક ને કાંઈક સુબહાન અલ્લાહ, સલવાતની તસ્બીહ, કાંઈક ને કાંઈક પડતા રહ્યો, કે જેથી આ દિલ, એમ નહીં કે ખાલી જબાનથી, દિલ પણ સાથે ગવાહી આપતું હોય. બાકી છોકરીઓ જાતી હોય, જવાન દીકરીઓ નીકળતી હોય, એની તરફ જોતા હોય ને માશાઅલ્લાહ કહેતા હોય, તો પછી આ zikre ખુદા થયો નહીં. એવો zikr કે જે દિલ સાથે કોન્ટેક્ટમાં હોય, જે જબાન અને દિલ બંને એકબીજાથી કોનેક્ટે હોય. જો પૂરો ન થઈ જાય ટાઈમ, મને કે જો એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બીજી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, પેલું આને ઇતાઅતમાં લઈ આવો, અલ્લાહનો zikr કરો, વ લુઝુમ અમરેહી, અને આ દિલને અગર જો એક સરખી જગ્યાએ રાખવું હોય તો હંમેશા એ જ કામ કરો કે જે અલ્લાહના હુકમ હોય, જે અલ્લાહની મનાઈ હોય એને આ દિલથી દૂર રાખો. જ્યારે આ કામ થઈ જશે, અલ્લાહની ઇતાઅત અને zikre ખુદા, ત્યારે આપણું દિલ બદલાતું નહીં રહે, બલકે આપણું દિલ એક જગ્યાએ મક્કમ રહેશે. ત્રીજી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ દિલને તમે બાંધી દો, અલ્લાહની રસ્સી સાથે બાંધી દો. અલ્લાહની રસ્સી, જેને કુરાનમાં હાબલુલ્લાહ કહેવામાં આવે છે, કે અલ્લાહનું દોરડું. હવે અલ્લાહે એક દોરડું પોતાના હાથમાં રાખ્યું છે, એક સમજાવવા માટેની વાત છે, અને એક દોરડું આપણને અહીંયા લટકતું મૂકી દીધું છે. હવે આપણે શું કરવાનું છે? એ દોરડાને લઈને આપણા દિલને એ દોરડા સાથે બાંધી દેવાનો છે, અથવા ટૂંકમાં કહીએ તો આપણે એ દોરડાને, અલ્લાહની રસ્સીને પકડી લેવાની છે. જ્યારે આપણે અલ્લાહની રસ્સીને પકડી લેશું તો ખુદાવંદી આલમ કહે છે કે તમે એ રસ્સીના સહારે મારા સુધી, ઉપર સુધી પહોંચી શકશો. હવે વિચાર કરીએ, કોઈ સામાન્ય વસ્તુ નથી. ખુદા એમ નથી કીધું કે મેં તમારા માટે ઇસ્કાલી મૂકી છે. શું કીધું છે? દોરડું રાખ્યું છે. દોરડું એટલે શું? એ પકડીને આપણે ઉપર ચડવાનું છે. મહેનત પડશે, મુશ્કેલાત આવશે, પણ એ દોરડાને મૂકવાનો નથી. કારણ કે જો અગર દોરડાને મૂકી દીધું તો પછી એવી કોઈ જગ્યા નથી કે આપણે સેફલી નીચે ઉતરી શકીએ, બલકે ક્યાં જશું? સીધા જમીન ઉપર પડશું, દરિયામાં પડશું, ખાઈમાં પડશું, ક્યાં પડશું ખબર નથી, અને પછી જીવતા ઊભા થવું મહેનત છે. તેમ છતાં ખુદાએ જીવન છે ત્યાં સુધી મોકો આપ્યો છે કે અગર પડી ગયો તો પાછો પકડીને ઊભો થા અને ચડ.
પણ તું અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખ. હવે અલ્લાહની રસ્સી એટલે શું? તો કે કુરાનના જે બધા હુકમો છે એ બધા ઉપર અમલ કરવો, અલ્લાહે જે અમ્ર કર્યો છે એને માનવું, આ અલ્લાહની રસ્સી છે. નમાઝ, રોઝા, ગુનાહોથી પરહેજ, હજ, ઝકાત. બીજો એક અલ્લાહની રસ્સી જે કહેવામાં આવે છે તફસીરોમાં, એ છે અહલે બૈત અલૈહિસ્સલામ. એના નકશે કદમ ઉપર ચાલીએ એટલે સમજી લઈએ કે આપણે અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લીધી છે અને હવે આપણે આડાવાળા નહીં ભાગશું. જેવા આપણે એ અલ્લાહની રસ્સીને મૂકી દીધા એટલે ગુમરાહી, પ્રોબ્લેમ, વ્યાધિ, આ દુનિયામાં નુકસાની, આખિરતમાં નુકસાની બધું આવી જશે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અહીંયા પણ સ્લાઇડમાં એ જ કીધું છે અલ્લાહની રસ્સી શું છે, તો કે એ એક અલ્લાહના હાથમાં છે, એક આપણા હાથમાં છે, અને આ કુરાન અને અહલે બૈત અલ્લાહની મજબૂત રસ્સી છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને ફરમાવે છે કે જ્યારે તું આ અલ્લાહની રસ્સીને તું પકડી લઈશ ને તો આ રસ્સી કરતા વધારે મજબૂત સહારો તારી પાસે બીજો કોઈ નથી. ક્યો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ઇમામ હસનને, એટલે કઈ જેવી તેવી વાત નથી. આ રસ્સીને પકડી લે, આનાથી મજબૂત સહારો બીજો કોઈ નથી. તું હવે દાખલા તરીકે તારી પાસે દોલત આવી ગઈ, શોહરત આવી ગઈ, ખુરશી આવી ગઈ, તને એમ થાય કે આ બધી વસ્તુના સહારે હું મારા જીવનને જીવી લઈશ અને આખિરતમાં કામયાબ થઈ જઈશ. ના, ખોટી વાત છે. આ બધી વસ્તુ ખુદ મોહતાજ છે તો એ તારી મોહતાજીને કેમ દૂર કરી શકે? હુકુમત આજે છે, કાલે નથી. પૈસો આજે છે, કાલે નથી. તંદુરસ્તી આજે છે, કાલે નથી. તો આ બધી વસ્તુ તો આવવા જવા વાળી છે. તો એ તને અલ્લાહ સુધી કેવી રીતે પહોંચાડી શકે? આખિરતમાં કામયાબ કેવી રીતે કરી શકે? માટે જરૂરી છે કે તું અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લે કે જે કોઈ દિવસ તારાથી છૂટવાની નથી. તું છોડી દે તો વાત અલગ છે, પણ એ તને છોડશે નહીં. તું પકડી રાખ, એ તારા હાથમાંથી લપસી નહીં જાય સિવાય કે તું એને મૂકી દે. ઇમામ અલી ઇસ્લામ ઇમામ હસનને આખરી વાત કહે છે કે ભાઈ અલ્લાહની રસ્સી જે છે એ સૌથી મજબૂત, ભરોસા પાત્ર, પકડવા લાયક વસ્તુ છે. ખેર, આજના દર્શમાં આપણે શું વાત કરી? આ પત્રની મહત્વતા વિશે વાત કરી કે ભાઈ આ પત્ર ઇમામ અલી અલૈહિસ સલામ જાતી વખતે બયાન કરે છે અને કહે છે કે આ ઇમામ જેવું, માર્ગદર્શન જેવું, હિદાયત જેવું કામ કરશે હું હોઉં કે ના હોઉં. હવે એ પત્રમાં સૌથી પહેલી વસ્તુ ઇમામે તકવાની વાત કરી. તકવા જરૂરી છે અને આ તકવા માટે જરૂરી છે કે એ તકવાને તો દિલમાં ઉતારે, કારણ કે દિલ કેપિટલ છે. આ દિલને જ્યારે સુધારી લીધો બીજા ભાગો ખુદ બખુદ સુધરવા લાગશે. હવે આ તકવા, આ દિલમાં જ્યારે તે તકવા નાખ્યો તો આ દિલ એવું છે કે બદલાતું રહે, પણ હવે તે એક વખત રાહે ખુદામાં તકવાને ઇખ્તિયાર કર્યો તો હવે એને સાચવી રાખ, બદલાવું ના જોવે. હવે બદલાય નહીં એ માટે તારે શું કરવાનું છે? તો કે અલ્લાહની ઇતાઆત કરવાની છે અને જિક્રે ખુદાથી એને આબાદ રાખવાનો છે. અને ત્રીજું બાંધીને રાખવાનું છે, હબલુલ્લાહથી એને બાંધીને રાખવાનું છે. જો બાંધીને રાખીશ તો આ તકવાનું તારા દિલમાં રહેવું સુનિશ્ચિત થશે, નહીતર આ તકવા જે છે એ તારા દિલમાંથી ભાગી જશે. માટે ત્રણ વસ્તુ જરૂરી છે. એક, શું કીધું હતું આપણે? પહેલી વસ્તુ અલ્લાહની ઇતાઆત, બીજી વસ્તુ એને આબાદ રાખવા માટે જિક્રે ખુદા, અને ત્રીજું બાંધી રાખવા માટે અલ્લાહની મજબૂત રસ્સી કે જે કુરાન અને અહલે બૈત અલૈહિસ્સલામ છે. વ આખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાહ આપણા દિલને આબાદ રાખે અને આપણા અમાલોને કબૂલ કરે અને અલ્લાહની રસ્સીના સહારે મંઝિલે મકસૂદ સુધી પહોંચવા કામયાબી નસીબ કરે. કોઈને કંઈ સવાલ હોય તો પૂછી શકે છે. નહીં? ક્લિયર? ઇન્શાઅલ્લાહ.